હેલો યુટ્યુબ ફેમિલી ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નાહી ધોઈ ફ્રેશ થઈને ભાઈ આપણે જવાના છીએ દુકાને. અને દુકાને આપણે જોઈએ કે ભાઈ કેટલા કસ્ટમર આવે છે, કેટલીક આપણે મોજ મજા કરવાની છે ભાઈ. અને સ્ટાર્ટિંગ કરીએ આપણે વ્લોગની. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય બજરંગબલી. ચાલો જઈએ સીધા દુકાને. એની પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. ભાઈ ટુક ટુક રેડી થઈ ગઈ છે ભાઈ. આ છે આપણી દુકાન, જોઈ શકો છો. મેઘરાજભાઈ બેઠા છે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, તો આપણે અડ્ડા ઉપર આવી ગયા છીએ અને આપણે અગરબત્તી કરી નાખી છે ભાઈ. જય દ્વારકાધીશ. રામ રામ કાકા, કેમ છો? થઈ ગયું મોર્નિંગ તમારી? મોર્નિંગ થઈ ગયું ને, ગુડ મોર્નિંગ બાકી. હા, માસીએ દીધું જમવાનું તમને? જમવાનું દીધું ને, સાંજથી છૂટી હોય દીધી. એ કેમ? થોડો વાંધો થઈ ગયો. વાંધો થઈ ગયો. અલીભાઈ છે, અલીભાઈ એ અગરબત્તી લીધી છે મચ્છરની. તો મેં એમને પૂછ્યું કે ભાઈ મચ્છરની અગરબત્તી કેમ લીધી છે, તમે મચ્છરની પૂજા કરો છો? મસ્ત જોક મારા ભાઈ. અલીભાઈ છે આપણા ચહિતા, જે આવી ગયા છે ભાઈ સિગ્નેચર લેવા. બેરોજગાર માણસ છે ભાઈ, અને આ બેરોજગાર છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો ભાઈ, બધા બેરોજગાર છે. આ તો મોટો બેરોજગાર છે ભાઈ. કઈ બોલતો તું આઈ લવ યુ બોલી દે. આઈ લવ યુ. એ જો તારા બાપને દેખાડે, જો આઈ લવ યુ બોલે છે બધાને. જો તારા બાપને બતાવો, જો હમણાં લડો ભાઈ. કેટલા ભણશો ભાઈ તું? કેટલી સ્ટડી કરજો ભાઈ? આ જે માણસ છે એ 9માં ભણે છે ભાઈ. અને આને મેં કીધું છે કે ભાઈ અમારી ફ્રીજમાં છે ને આપણે સ્પેશિયલ આવા ઠંડા રાખીએ છીએ, ના ગુલ્ફી રાખીએ છીએ. તો કે ગુલ્ફી ને ઠંડા બે ના રાખી શકો? તો હું આ ભાઈને સમજાવું છું કે અરે ગધેડા, આમાં જો હું ફ્રીજમાં છે ને હું ઠંડો અને ગુલ્ફી બે રાખીશ ને તો ગુલ્ફી જામી જશે અને ઠંડા જામી જશે. તો આ ભાઈને કોઈ કમેન્ટ સેક્શનમાં જણાવો કે ભાઈ આમ ના હાલે દુનિયા. 9મું ધોરણ ભણે છે, હજી એને અક્કલ આવી નથી ભાઈ. અને હવે મગજનું દહીં કરવા આવી ગયા છે મારી. મને કહે છે કે હવે બે ભેગું રાખો. હાલો ભાઈ, આવી ગયા છે આપણી દુકાને. જોઈ શકો છો ભાઈ કેવા રૂપારા મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે. મને તો એમ લાગે જાણે પરી આવી છે, પરી. એવા મસ્ત લાગે છે ભાઈ ફાલા ભાઈ. મને તો એમ થાય કે છોકરી હોત ને ભાઈ તો બગાડી જતા ભાઈને. જો ભાઈ આપણા ચહિતા ભાઈ દિનેશભાઈ ખેર આવી ગયા છે દુકાને ભાઈ. કેમ છે દિનેશભાઈ? મિત્રો આ है ना हवर में है ना ओलो मन डायलॉग आवे कि सुबह सुबह तुम लोग 2 मेगापिक्सल का कैमरा लेके ફસી ગઈ તો ફસી ગઈ, મારા દિલમાં વસી ગઈ. ભાઈ તડકામાં છે ભાઈ, દેખાતા નથી ભાઈ. હજી ફ્રીજ આપણે સાફ કર્યું નથી કારણ કે ભાઈ મને બહુ જ આળસ આવે છે ભાઈ ફ્રીજ સાફ કરવામાં. હમણાં એક ગીત વગાડીશ ને મસ્ત મજાનું. જો હમણાં મહેબૂબા મહેબૂબા ભાઈ અડધી કલાક દે ભાઈ. આ જેને લાઈટ વહી ગઈ હતી ભાઈ. અને આપણે હવે છે ને ધીરે ધીરે ઠંડુ ગોઠવ્યા લાગીએ છીએ. ભાઈ પોપકોર્ન જોઈએ છે ને ભાઈ, કહે છે કે પોપકોર્ન જોઈએ છે. હા રે પોપકોર્ન આવી ગયો છે. નાગરાજભાઈ શું જોઈએ છે? કાંઈક તો લ્યો, કાંઈક તો લ્યો. મગજમારી કરે છે તો મારો ભાઈ તું ધ્યાન રાખજો, એકવારમાં સમજી જાજે. ભાઈ આ જે 1500 રૂપિયા છે ભાઈ, એ આપણા બેરોજગાર મામાને વાપરવા આપીએ છીએ. હાલો તો બેરોજગાર મામો તમારો આવી ગયો છે. આ થોડા રૂપિયા છે હજી, અને આ 1500 રૂપિયા હું લઈ જાઉં છું વાપરવા માટે. અને ભાઈ ભાણેજ કરતા છે ને ભાઈ 1500 રૂપિયા બઠાવી ગયા છે મામા. અને તમે જોઈ શકો છો 1500 રૂપિયા છે. વિચાર કરો, મામું ભાણેજને પૈસા આપે, ભાણેજ મામાને પૈસા આપે છે. હવે કલયુગ, ઘોર કલયુગ આવી ગયો છે ભાઈ. તો ગાઈસ ટિન્ડર ચોર આપણી છે ને દુકાને આવી ગઈ છે. અને ભાઈ શું કરવા જવાના છો બધા? મેચરમાં જવાનો છો? ક્યાં? તમારા બધેમાંથી કોને સૌથી વધારે રમતા આવડે છે? તને નથી આવડતી? તો કેમ હાથ ઊંચું ના કર્યું? ઓ ચકલી ઉડે, મોર ઉડે, ઢેલ ઉડે, હલકું ઉડે. એ હારી ગયો જો. પાછો ફરીથી કરીએ. ચકલી ઉડે, મોર ઉડે, ભેંસ ઉડે. પાછો હારી ગયો. આ નમૂનો જોઈ લે, બે ફેર હારી ગયો. ભાઈ 5:30 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છે ભાઈ મેગી ખાવા માટે. તો આપણો ઘર આવી ગયો છે ભાઈ. અને ફટાફટ આપણા મમ્મીને કહીએ કે ભાઈ મમ્મી
આ મેગી બનાવી દો તો મેગી ખાઈને ભાઈ પાછા આપણે ધંધા પર ચડી જાય, દુકાને ચડી જાય. આપણા જે મમ્મી છે ને ભાઈ 90s ના જમાનાના છે ભાઈ, અને 90s ના જમાનાના ભાઈ ચૂલો હોય છે જે ગેસ ઉપર આપણે ચૂલો બનાવીએ છીએ, એ ચૂલો નથી, આ ઓરિજિનલ ચૂલો છે ભાઈ. આ જુઓ છો તમે, જોઈ શકો છો ભાઈ. તો મમ્મીને છે ને બિઝનેસ દઈ દેવો છે ભાઈ, 200 રૂપિયાનો એક વેચી નાખે, 200 રૂપિયામાં વેચી દઈએ આખા ગામમાં, તો આપણે ભલું થાય ને ગામનું ભલું થાય, બેયનું ભલું થાય. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ થઈ ગયો છે આપણા ભાણેજનો. હમણાં ઉઠ્યો જ છે, બસ હમણાં ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈને હમણાં જો તૈયાર થઈ જશે, એવો ગોલ મટોલ રૂપાળો થઈ જશે. મારી જેમ જ એવો રૂપાળો લાગશે ને હમણાં, કે એમ થશે કે ભાઈ આને છે ને પપ્પી ભરતો દિવસને રાત કાઢી નાખો ભાઈ. જોઈ શકો કેટલો પ્યારો લાગે છે, જો નજર ના લાગે મારા ભાણાને. ઓકે, આપણો ભાણે તૈયાર થઈ ગયો છે ભાઈ, જોઈ શકો છો તમે કેવો રૂપાળો ક્યુટી પાઈ જેવું લાગે છે. એ ચીકી ભાઈ, મસ્ત મજાની સાંજ ઉગી ગઈ છે ભાઈ, અને જોઈ શકો છો તમે વેધર કેવું છે, અને વાદળા જો કેવા દેખાય છે. હાય 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 હાય. અને એમાં આપણી પ્યારી પ્યારી દુકાન છે. અને આ સમયમાં તો ભાઈ એક જ ગીત આપણને યાદ આવે છે કે યે મસ્તાની મદહોશ કિए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर ही जाए, ये मस्तानी मदहोश किए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर ही जाए. બોલો જય શ્રી સીતારામ. તો હવે મળીએ આગલા બ્લોગમાં, અને ત્યાં સુધી જય માતાજી, જય રણછોડ અને શિવ શિવ, અને મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સ્ટે હેપી અને જય શ્રી રામ.